जय राधा माधव कुंज बिहारी, जय राधा जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजन, यशोदानंदन ब्रज जन रंजन, यमुना तीर वनचारी, यमुना तीर जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव। कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, कृष्ण गोविंद गोविंद जय हो ठीक लाल, राधे गोविंद गोविंद गोपाल नंद लाल, 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 प्रेम से गोपाल नंद लाल। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हे बोलो हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा प्रेम से हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा हो हरे हरे, हरे राम जय जय प्रभुपाद
પ્રભુપાદ જય જય પ્રભુ નિતાય ગૌર હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ હરી બોલ હરી युग धर्म हरिनाम संकीर्तन की जगत गुरु शिल प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरे कृष्ण अषाढ़ उचारम में घमलारम पन्नी बहारम जलधारम दादूर डकारम मयूर पुकारम तड़िका तारम विस्तारम ना नहीं समारम प्यास पारम नंद कुमारम निर्ख्यारी कहो राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे जी गोकुल आवो कर सर पर सधर्य मर कर अनुसार कर पर वर धर्मेल करे हरिहर सूर्य वर्य पर यतियन कर नटवर मन हर भैर बने मन हर मटक लटक तट निकट मुकट शिर सवर्ण में गण रण पट फरड़ परड़ पद घूंगर रंग भर सुंदर श्याम रमेरे जी रंग भर सुंदर श्याम रमेरे रंग भर सुंदर श्याम रमे तो આપણે ત્યાં જ્યારે આપણે કથા કરીએ અને પછી વચ્ચે વચ્ચે ક્યારેક મોજ પડે ત્યારે ત્રિભંગી છંદ લઈએ વચ્ચે વચ્ચે ક્યારેક કીર્તનમાં તો એકવાર હું કેનેડામાં કથા કરતો હતો ટોરન્ટોમાં અને એક પંજાબી મારી પાસે આવ્યો प्रभु बाकी सब अच्छा है लेकिन वो बीच में तारा रा 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 जो करते ना उसमें बड़ा आनंद आता है अरे तारा रा रा जे हमने आपने कही रुई तो वो जो तारा रा 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 वो बहुत अच्छा लगता है लेकिन वो है क्या समझ में नहीं आता है मैं कीधु हमने गुजराती ने हुज क्यों नहीं पड़ो हजी અને જો તારે આ સમજવું હોય તો જુનાગઢ આવવું પડે ગુજરાતમાં જન્મ લેવો પડે સો ખેર તો સેવા એક બહુ મોટું ચેપ્ટર છે અને એમાં પણ એક છે પ્રસાદ સેવા તો આપણે સ્પેશિયલ એની ઉપર ચર્ચા કરીએ બે પોઈન્ટ ઉપર સેવાનું મહત્વ અને સેવામાં પણ પ્રસાદ બનાવો પ્રસાદ વહેંચો પ્રસાદ સેવાનું મહત્વ ઓકે સો શ્રીમદ ભાગવત ના પ્રારંભમાં ઋષિ મુનિઓ 6 પ્રશ્ન પૂછે છે એમાંનો એક પ્રશ્ન શૌનક આદિ ઋષિ મુનિઓ નૈમિષારણ્યમાં સૂત ગોસ્વામીને કહે છે કે હે સૂતજી આ આત્માનું કલ્યાણ કઈ રીતે થઈ શકે અર્થાત આત્માને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ હવે પહેલાં તો આપણે પ્રશ્નને જ વધાવીએ આપણે પ્રશ્નનો જ ધન્યવાદ કરીએ કે શૌનક આદિ ઋષિ મુનિઓએ શું પ્રશ્ન પૂછ્યો આત્માનું કલ્યાણ કઈ રીતે થાય આત્મા પ્રસન્ન કઈ રીતે થાય રાઈટ આપણે પણ ઘણીવાર પ્રશ્ન પૂછીએ છીએ પણ આપણા બધા જ પ્રશ્નો આ શરીરથી રિલેટેડ હોય છે બોડી રિલેટેડ પ્રશ્ન હોય છે સેટરડે સન્ડેની છુટ્ટી છે તો સારું રેસ્ટોરન્ટ ક્યાં હોય છે સન્ડેની છુટ્ટી છે તો સારું મૂવી કયું લાગ્યું છે સારી કાર ક્યાં મળશે સારું ખાવાનું ક્યાં મળશે સારું ફરવાનું ક્યાં મળશે આપણે પણ પ્રશ્ન પૂછીએ છીએ આપણે પણ જિજ્ઞાસાઓ કરીએ છીએ પણ આપણા બધા જ પ્રશ્નો શરીરથી રિલેટેડ હોય છે પણ શ્રીમદ ભાગવતના પ્રારંભે જ્યાં ઋષિમુનિઓએ જિજ્ઞાસા કરી
ઋષિમુનિઓએ પ્રશ્ન પૂછ્યા તો એમણે આત્માના કલ્યાણ વિશે પૂછ્યું કે આત્માનું કલ્યાણ કઈ રીતે થઈ શકે. કારણ કે જો આત્માનું કલ્યાણ થશે તો જ આપણું કલ્યાણ થશે. બિકોઝ વી આર નોટ અ બોડી, વી આર અ સોલ. આ શરીર તો સ્મશાનની આગમાં સળગી જશે, આપણે બધા આત્મા છીએ. સો આપણું કલ્યાણ કઈ રીતે થાય, મને આત્માનું કલ્યાણ કઈ રીતે થાય. એક દુઃખની વાત એ રહી દુનિયા માટે કે આપણા જીવન માટે કે આપણે જન્મતાથી લઈને આજ સુધી સુખી થવા માટે, હેપીનેસ માટે બહુ જ મહેનત કરી. આપણી પ્રત્યેક ચેષ્ટા, આપણા પ્રત્યેક કાર્ય શેની માટે હોય? દુઃખ દૂર થઈ જાય અને થોડું ઘણું સુખ મળી જાય. પણ સુખી થવાના આટલા બધા પ્રયાસ, આટલી બધી મહેનત છતાંય જે સુખ આપણને જોઈએ છે એ સુખ નથી મળતું. આપણે ઘણા બધા પ્રયાસ કરીએ. એનું કારણ શું? કે જેટલા પણ પ્રયાસ કર્યા આપણે એ શરીરને સુખી કરવા માટે પ્રયાસ કર્યા, આત્માને સુખી કરવા માટે નહીં. મહાત્માઓ દ્રષ્ટાંત આપે કે એક ભાઈના ઘરે પિંજરું હતું અને પિંજરામાં એક પોપટ હતો. હવે પોપટ એક દિવસ રડે છે તો એ ભાઈ વિચાર કરે કે આ લોખંડનું પિંજરું છે ને એટલા માટે રડે છે, અને હું ચાંદીના પિંજરામાં મૂકું. પછી એને ચાંદીના પિંજરામાં મૂક્યું, છતાં એ રડતો રહ્યો. પછી એને સોનાના પિંજરામાં મૂક્યો, છતાંય પોપટ રડતો રહ્યો. પછી મને રિયલ ડાયમંડના પિંજરામાં મૂક્યો પોપટને, છતાંય રડતો રહ્યો. રડવાનું કારણ શું છે? બહારથી પિંજરાને આપણે ગમે એટલા સજાવીએ, પિંજરાને બદલીએ, પણ જ્યાં સુધી પિંજરાની અંદર રહેનાર એ પોપટ માટે કાંઈ નહીં કરીએ ત્યાં સુધી પોપટનું રોવાનું બંધ નહીં થાય કે પછી એના જીવનમાં સુખ નહીં આવે. ચલો એક શ્રોતા તો સમજે છે. હા ચલો, મને હું સંતુષ્ટ છું, હું ખુશ છું. એક માણસ તો સમજ્યો. તો જ્યાં સુધી એ પિંજરાની અંદર રહેલા પોપટની માટે જો કાંઈ નહીં કરીએ ત્યાં સુધી, પિંજરા ગમે એટલા સજાવીએ, બદલીએ, એનું રડવાનું કે બંધ નહીં થાય, સુખી નહીં થાય. એવી જ રીતે હું તમે, આ શરીર એક પિંજરું છે, હે ને? આપણે ત્યાં પ્રદીપજીએ બહુ સુંદર ભજન ગાયેલું, લઈએ પ્રભુ. પિંજરે કે પંછી રે ए तेरा दर्द न जाने को, तेरा दर्द न जाने, बाहर से तू खामोश रहे पर भीतर भीतर रोए, भीतर भीतर रोए, तेरा दर्द न जाने कोई, तेरा दर्द न जाने कोई. मैं जब 5 साल का था ना तब ये प्रदीप जी ने भजन गाया तो एक कैसेट बनी थी प्रदीपना भजनों, है ना? હું લગભગ 5 વર્ષનો હતો અને મારા ફાધર આ કેસેટ લાવેલા અને હું સાંભળતો, આનંદ આવતો. પણ ત્યારે તો શું બુદ્ધિ હોય, આપણને એમ કે પિંજરું હશે, એમાં પંખી હશે ને રડતું હશે. પણ જ્યારે શીલ પ્રભુપાદજીના ગ્રંથો વાંચ્યા ત્યારે આપણને જ્ઞાન થાય કે પિંજરું આપણું શરીર છે અને પોપટ છે એ આત્મા છે. બહારથી આ શરીરને ગમે એટલું સજાવીએ, જ્યાં સુધી શરીરની અંદર રહેનાર આત્મા માટે કાંઈ નહીં કરીએ ત્યાં સુધી જીવનમાં સાચું સુખ નહીં આવે. માટે ઋષિમુનિઓ પ્રશ્ન પૂછે છે કે યેન આત્મા સુપ્રસિદ્ધ હતી, આત્માને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ? અને આનો ઉત્તર આપતા શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધના 3 અધ્યાય જો તમે વાંચો ને તો ભાગવતના બધા જ સિદ્ધાંતો મળી જાય તમને. તો શ્રીમદ ભાગવતના પ્રારંભે આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે આત્માને પ્રસન્ન કરવા માટે શું કરવું?
ત્યારે કહે છે કે આત્માને પ્રસન્ન કરવા માટે સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષજ અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધતી. આત્માને પ્રસન્ન કરવા માટે એક જ વસ્તુ કરવાની જરૂર છે, અને એ છે પરમાત્માની સેવા. જ્યાં સુધી આ આત્મા પરમાત્માની સેવા નહીં કરે ત્યાં સુધી સુખી નહીં થઈ શકે. એનું કારણ છે આત્માનો સ્વભાવ છે સેવા કરવી. આત્મા બધું જ છોડી શકે પણ સેવા ન છોડી શકે. તમે જુઓ, માણસ જન્મથી લઈને મરણ સુધી સેવા કરે જ છે. આપણે કોની સેવા? આપણે આપણા શરીરની સેવા. સવારથી જાગીને શરીરની સેવામાં લાગી જઈએ છીએ. બ્રશ કરીએ, નવડાવીએ, બ્રેકફાસ્ટ કરાવીએ, કપડાં પહેરાવીએ, સારામાં સારી ફેસિલિટી આપીએ, આપણે શરીરની સેવા કરીએ. હજુ થોડા ઉદાર થઈએ તો પછી પતિ પત્નીની સેવા કરીએ. થોડીક ઓર ઉદારતા વધે તો પછી આપણા બાળકોની સેવા કરીએ. બસ લગભગ લોકોની ઉદારતા અહીંયા પૂરી થઈ જાય છે. આપણે ત્યાં એવું કે ને, અમે અમારું કરી લીધું છે, એટલે અમે અમારી પત્ની અને છોકરાઓનું કરી લીધું છે. એટલે એની ઉદારતા કેટલી? પત્ની છોકરાઓ સુધીની. પણ હજુ કોઈ ઉદાર હોય તો પછી સમાજ સેવા કરે. હજુ કોઈ ઉદાર હૃદય ના હોય તો પછી દેશ સેવા કરે. સેવા તો બધા કરે જ છે, અને ખાલી મનુષ્ય જ નહીં, પશુ પક્ષીઓ પણ સેવા કરે છે. પશુ પક્ષીઓમાં પણ સેવાની વૃત્તિ છે, કારણ કે આત્માનો સ્વભાવ છે સેવા કરવી. અને સેવા શા માટે કરે? આત્મા સેવા શા માટે કરે? કારણ કે સેવા કરવાથી સુખ મળે. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ સંસારમાં કોઈ વસ્તુ અને વ્યક્તિની સેવા કરવાથી એક બુંદ જેટલું સુખ મળે, એક બિંદુ જેટલું સુખ. સુખ તો મળે જ, પણ સંસારની કોઈ વ્યક્તિ કે વસ્તુની સેવા કરીએ તો એક બિંદુ જેટલું સુખ મળે, અને જો કૃષ્ણની સેવા કરીએ તો સિંધુ જેટલું સુખ મળે, સમુદ્ર જેટલું સુખ મળે. માટે રૂપ ગોસ્વામી કહી ગયા, ભક્તિ રસ અમૃત સિંધુ. આ ભક્તિના રસનું જે અમૃત જે છે, કૃષ્ણ સેવા, પરમાત્માની સેવાનો જે રસ છે, એ સમુદ્ર સમાન વિશાળ છે. માટે આપણે પરમાત્માની કે પછી ભગવાનની સેવા કરવી જોઈએ. સેવા શા માટે કરવી? સેવા શેની માટે કરવી? સુખી થવા માટે સેવા કરવી. એક, સેવા કરવાના ઘણા બધા ફેક્ટર છે, ઘણા બધા રીઝન છે. એક તો જે સુખ આપણે દુનિયામાં ગોતીએ છીએ, અને જે સંસારના લોકોની સેવા કરવાથી થોડું ઘણું સુખ મળે છે, એ જો સમુદ્ર જેટલું સુખ જોતું હોય તો પરમાત્માની સેવા કરવી, ભગવાનની સેવા કરવા. અને સેવા કરવા લાયક ભગવાન છે. એક, હવે ભગવાનની સેવા કઈ રીતે, કેટલી ટાઈપની સેવા, એમાં ઘણા બધા સબ્જેક્ટ છે. પણ ભગવાનની સેવા કરવાથી સમુદ્ર જેટલું સુખ મળે. તો સુખી થવા માટે સેવા કરવી એક. બીજું, પરમાત્માની સેવા કરવી આ આપણી રિસ્પોન્સિબિલિટી છે. અને શુદ્ધ ગોસ્વામી અનુસાર કહું તો પરમાત્માની સેવા કરવી આપણી પ્રાઇમરી રિસ્પોન્સિબિલિટી છે, આપણી પ્રાયોરિટી હોવી જોઈએ. કેમ? હું સંસ્કૃત શ્લોકમાં કહું, સવે પુંસા પરો ધર્મ. ધર્મ બે પ્રકારના હોય, શરીરનો ધર્મ અને આત્માનો ધર્મ. શરીરનો ધર્મ એટલે કે શરીરથી જોડાયેલા જેટલા પણ લોકો છે એની સેવા, એને શરીર ધર્મ કહેવાય. કે ભાઈ એક માણસ છે, એના મા બાપની સેવા કરવી જ જોઈએ. આ શારીરિક ધર્મ છે, કારણ કે માતાએ જન્મ દીધો, પિતાએ પાલન કર્યું, આપણે લગ્ન કર્યા, પત્ની હોય તો એની સેવા કરવી, બાળકોની સેવા કરવી. પણ આ શરીરનો ધર્મ છે. અને બીજો ધર્મ છે આત્માનો ધર્મ. શરીરનો ધર્મ છે શરીરથી જોડાયેલા લોકોની સેવા કરવી, અને આત્માનો ધર્મ છે કે આત્માને પ્રકટ કરનાર, આત્માને પાવર દેનાર પરમાત્માની સેવા કરવી. તો હવે આ બે ધર્મ, એક થયો શરીરનો ધર્મ, એક થયો આત્માનો ધર્મ. આ બેમાંથી મોટો ધર્મ કયો? આ ગુજરાતીઓ, આપણે બોલીએ એની પેલા ગુજરાતી બોલી જાય. આપણે ત્યાં કે ને કે સમજદાર કો ઈશારા કાફી હૈ. એટલે આપણે બોલવાની જરૂર ન પડે, ઈશારો કરીએ તો. પણ ગુજરાતીઓને ઈશારો કરવાની જરૂર નથી.
હું આમ બેસું ત્યાં મને સમજી જાય કે હા બસ આ શું બોલવાના છે. તો ભાગવતમાં એવું લખ્યું છે કે સવે પુંસા પરમ ધર્મ. ધર્મ બે પ્રકારના, શરીર ધર્મ, આત્મા ધર્મ. પણ પરમ ધર્મ કયો? યતોર ભક્તિ અધોક્ષજ. આત્માનો ધર્મ છે એ પરમ ધર્મ છે, એ પ્રાયોરિટી છે. સો શરીરનો ધર્મ આપણે નિભાવતા જોઈએ ને નિભાવવો જ જોઈએ, પણ સાથે સાથે આત્માનો ધર્મ પણ નિભાવો. અને આત્માનો ધર્મ છે પરમાત્માની સેવા. ખેર, પણ સેવા અને ભક્તિમાં શું ફરક? ભક્તિ મીન્સ પ્રેમ. ઓકે, તો સેવા અને પ્રેમ સિક્કાની બે બાજુ છે, આ ધ્યાન રાખવું જોઈએ. તમે જો એમ કોઈને દાવો કરો કે હું કૃષ્ણને પ્રેમ કરું છું, તો પછી તમે કૃષ્ણની સેવા કરો જ. બાકી તમે કૃષ્ણની સેવા નથી કરતા, તમારો પ્રેમ ખોટો છે. તમે પ્રેમ કરતા જ નથી, તમે ખાલી કહેવાના પ્રેમી છો. આપણે સિક્કાની બે બાજુ હોય ને, હેડ અને ટેલ, એમ સેવા અને પ્રેમ સિક્કાની બે બાજુ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સેવા હશે, અને જ્યાં સેવા છે મતલબ પ્રેમ હશે. હું ઘણીવાર એક્ઝામ્પલ આપું કે પતિ ઓફિસે ગયા હોય અને આખો દિવસ ઓફિસે કામ કરીને સાંજે થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય, અને પતિ પત્નીને કહે કે મને ભૂખ લાગી છે, થાળી તૈયાર કર. અને આજે પત્ની કહે હું તમને બહુ પ્રેમ કરું છું. હા હા, પતિ ખુશ થશે, સારું છે, પ્રેમ કરે છે. ઓકે, રોટલી શાક થાળી તૈયાર કર. નહીં નહીં હસબન્ડ, રિયલી આઈ લવ યુ. ઓકે, હું તને લવ કરું છું, આઈ લવ યુ ટુ. ઓકે, થાળી ભોજન આપ. નહીં નહીં, હું તમને પ્રેમ કરું છું, બહુ પ્રેમ કરું છું. ઓકે, પણ પ્રસાદ તો દે, ખાવાનું તો દે. નહીં, હું તમને પ્રેમ કરું છું, બસ. પ્રેમ એટલે પ્રેમ. હવે તારા પ્રેમને મારે ખાવો? મતલબ આ કહેવાથી પ્રેમ થઈ જશે? જો પત્નીનો સાચો પ્રેમ હોય તો પતિને ભૂખ લાગી છે, એ થાળી આવવી જોઈએ. સમજાય છે? પ્રેમ તમે દાવો કરો છો તો સેવા હોવી જ જોઈએ. પ્રેમ અને સેવા સિક્કાની બે બાજુ છે. આપણે સેવા કરીએ છીએ ને કોઈની, મતલબ આપણે પ્રેમ કરીએ છીએ. અને આપણે દાવો કરીએ કે હું આને પ્રેમ કરું છું, મતલબ સેવા કરવી જ જોઈએ. એક માં હોય, માં એ એમ કહે કે હું મારા દીકરાને, નાનકડો બાળક હોય કે હું મારા દીકરાને પ્રેમ કરું છું. હવે દીકરો રડે, એને દૂધ પીવું છે. નહીં, હું મારા દીકરાને બહુ પ્રેમ કરું છું. બે ઓલો રડે છે બિચારો. નહીં, હું મારા દીકરાને બહુ પ્રેમ કરું છું. પેલો રડે છે. જો માતા એના દીકરાને પ્રેમ કરતી હોય તો એને દૂધ પીવડાવશે, એને ખવડાવશે. શું સેવા? પ્રેમ છે, સેવા છે. સેવા છે તો પ્રેમ છે. તો સેવા શા માટે? પહેલું કે જો સાચું સુખ જોતું હોય, સમુદ્ર જેટલું સુખ જોઈતું હોય તો સેવા કરવી જોઈએ. બીજું, આપણી પ્રથમ રિસ્પોન્સિબિલિટી છે કે જેમ માતા પિતાએ આપણને જન્મ દીધો તો આ શરીરનો પહેલો ધર્મ શું છે? મા બાપની સેવા કરવી. તો આત્માને જન્મ કોણે દીધો? પરમાત્માએ. તો આપણી પહેલી રિસ્પોન્સિબિલિટી શું છે? પરમાત્માની સેવા કરવી. ઓકે. ત્રીજું, મનુષ્ય જીવનનો સાચો લક્ષ્ય, પંચમ પુરુષાર્થ છે પ્રેમ, ભગવત પ્રેમ. જ્યાં સુધી ભગવત પ્રેમ નહીં થાય ત્યાં સુધી ભગવત ધામ નહીં મળે, ભગવત પ્રાપ્તિ નહીં થાય. સો ભગવાનને પ્રેમ કરવો હોય તો ભગવાનની સેવા કરવી જોઈએ. સેવાથી જ પ્રેમ થશે. ઓકે. તો સેવાના મેં તમને 3 કારણ આપ્યા. આ ત્રણેયને તમે જવા દો. આ ત્રણેય જો પલ્લે ન પડતા હોય ને કોઈ ચિંતા નહીં. ઓ હિન્દી વાલે, ચિંતા મત કરના, ये 3 इम्पोर्टेंट नहीं था. हाँ, मारू गुजराती समझ में आवे तम तारे, हिंदी वाले को भी. सो तो आ 3 पॉइंट कीधा. हवे एक महत्वपूर्ण पॉइंट ए छे, सेवा शा माटे करवी जोईए. तमने आ गमशे. आ पॉइंट आपणा माटे छे, राइट? प्रेम माटे अने रिस्पोन्सिबिलिटी ने आ तो बधुं छे ज. पण हवे जे मुख्य पॉइंट छे ए तमने कहूं, सेवा शा माटे. આપણે લોકો ભગવદ્ ગીતા વાંચી નાખી, ગીતા સાંભળીએ, ભાગવત આમાંથી ઘણા લોકો કેટલી ભાગવત કથા સાંભળી લીધી છે. સો મતલબ મારું કહેવાનું એ કે જ્ઞાન તો બધાને જ છે. ભગવાન કોણ છે? કૃષ્ણ. સાર શું છે? હરિનામ. શું આ નોલેજ નથી આપણને બધાને? શું આ જ્ઞાન નથી? આપણે બધાએ સવારમાં મંગળા આરતીમાં જાગવું જોઈએ.
બધાને જ્ઞાન છે, પણ જાગી શકીએ છીએ? આપણે બધાને આપણું માઇન્ડ હરિનામમાં કોન્સન્ટ્રેટ કરવું જોઈએ, શું બધાને ખબર છે? આ બાળકને ખબર છે, પણ શું આપણે કરી શકીએ છીએ? જ્ઞાન છે યાર. આપણે બધાને ખબર છે કે સંધ્યા પછી ખાવું ન જોઈએ, સંધ્યા પછી ભૂખ ઉકળે આપણી. હે હે આ આપણે બધું ઊંધું જ કરી. આ જ્ઞાન બધું જ છે. આપણે જો બીજાને શીખવવું હોય ને તો વેદવ્યાસનો બીજો અવતાર આપણે એમ થાય આ વ્યાસ પછી આ જ હશે એવું લાગે છે. હે પણ આ બધું જીવનમાં ઉતરતું નથી. સો પોઈન્ટ મારો એ હતો કે આપણને જ્ઞાન છે, નોલેજ છે, આપણને એ બી ખબર છે કે આપણે આ બધું કરવું જોઈએ, છતાં આપણાથી થતું નથી. ઓકે, તો હવે શું કરવું જોઈએ? મહારાજ માલા કરની હૈ લેકિન હમસે હોતી નહીં હૈ. આપણે એમ થાય એક દંડો લઈને આને મારવા માંડીએ. હવે આને શું કહીએ? આપણે ભારતથી ટિકિટો લઈને અહીંયા આવીએ, એને પ્રવચન કરીએ, એની હારે માળા કરવા બેસીએ, એને જગાડીએ, ફોન કરીએ, એને આપણે ઠોહાવીએ, ચલ જાગ હવે આપણો ટાઈમ થઈ ગયો. પછી આપણને એમ કે મહારાજ માલા નહીં હો રહી હૈ. તો હવે આપણે એનું શું કરવાનું? હે મતલબ હવે તો આનું શું? હવે આપણે આની પાસે ઔપચારિક શું? તો પણ એક પોઈન્ટ છે, આપણી પ્લેટફોર્મ ઉપર તો આવી ગયા. આ તો આપણે સનાતન ધર્મી, આપણે આટલા સંસ્કૃત પરિવારમાંથી આવ્યા છીએ, તો આ બધું નોલેજ તો આપણને હોય જ ને કે કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ, મનુષ્ય જીવનનો લક્ષ્ય. પણ આપણાથી આ બધું ખોટું છૂટતું નથી અને સારું થતું નથી. કારણ અનંત જન્મોથી આપણી ઇન્દ્રિયોને આ ખોટું કરવાની આદત પડી ગઈ છે, આદત થઈ ગઈ છે. આ મનને એક સંસ્કાર પડી ગયો છે, એક આદત થઈ ગઈ છે. આપણે જો આપણી આદતને સુધારવી હોય, આપણી ઇન્દ્રિયોને પવિત્ર કરવી હોય, તો સરળ અને સચોટ ઉપાય છે, એ છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. હું શ્લોક અનુસાર કહું તો અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત પ્રાકૃત ઇન્દ્રિય. આપણો લક્ષ્ય છે પ્રેમ, ભગવત પ્રેમ. આપણે મનમાં જેમ રૂપ સનાતનને ભગવાનની લીલાઓ સ્મરણ થતી આપણો ગોલ છે. પણ એ સીધું નહીં આવે જ્યાં સુધી ઇન્દ્રિયો પવિત્ર નહીં થાય, આપણું ચિત્ત, આપણું મન પવિત્ર નહીં થાય, ત્યાં સુધી આ ભગવત લીલા સ્મરણ આ બધું નહીં થાય. આ બધું ખોટી વસ્તુ છૂટશે નહીં. તો અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત પ્રાકૃત ઇન્દ્રિય. પણ એનું સોલ્યુશન શું છે? તો સેવોન મુખો હી જીવહાદો. એનું સોલ્યુશન છે કે સેવા કરવી. જો આપણે સેવા કરશું તો સેવા કરતા 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 સેવાથી બે વસ્તુ થાય. સેવા કરવાથી એક તો આપણી ઇન્દ્રિયો, મન અને ચિત્ત પવિત્ર થાય એક, અને બીજું જ્યારે આપણે સેવા કરતા હોઈએ તો કોઈ મહાત્માને ખબર પડે કે મહાત્માની સેવા કરીએ, એની કૃપા મળે. બંને તરફથી ફોર્સ મળે. એક તો સેવા આપને આપમાં જ આપણને પવિત્ર કરી નાખે, અને એ સેવા કરવાથી આપણને કૃપા મળે. સો કૃપાનું બળ અને પવિત્રતાનું બળ જ્યારે લાગે ત્યારે ખોટી વસ્તુઓ છૂટી જાય અને મનમાં ભગવાનનું ચિંતન પ્રારંભ થઈ જાય. તો સેવાની આ મહિમા છે. મેં 4 પોઈન્ટ કીધા. સેવા શા માટે કરવી? સંસારની સેવા કરવાથી બિંદુ જેટલું સુખ, પણ કૃષ્ણની સેવા કરવાથી સિંધુ જેટલું સુખ. બીજું, સેવા શા માટે? કારણ કે સેવા કરવી એ પરમ ધર્મ છે, આત્માનો ધર્મ છે. ત્રીજું, સેવા શા માટે કરવી જોઈએ? સેવા કરવાથી પ્રેમ મળે, ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય, અને સેવા આપણી ઇન્દ્રિયોને પવિત્ર કરે. માટે આપણે સેવા કરવી જોઈએ, ભગવાનની સેવા કરવી જોઈએ. હવે આમાં ઘણા બધા પ્રશ્નો આવશે, હું પ્રશ્ન ઉત્તર લઈશ. કારણ કે ઘણા લોકો એમ કે માધવ સેવા કરવી કે માનવ સેવા કરવી, આ સેવા કરવી કે આ સેવા, તો આ બધા વેરિએશન છે. પછી ઘણા બધા અહીંયા માતાઓ છે કે પ્રભુજી છે જે પ્રસાદ સેવા કરે છે, રાઈટ? હવે એની ઉપર થોડું બોલીએ. આ તો ઓવરઓલ સેવા ઉપર ચર્ચા થઈ. હવે સ્પેશિયલ પ્રસાદ બનાવવો, પ્રસાદ વેચવો, પ્રસાદ સ્પોન્સર કરવો, પ્રસાદને લગતી જે સેવા છે એની શું મહિમા છે? આપણે જ્યારે પણ પ્રસાદની સેવા કરીએ તો પ્રસાદની સેવામાં આપણો ભાવ બહુ મુખ્ય હોય છે.
જ્યારે પણ આપણે પ્રસાદ સેવા કરીએ ત્યારે આપણો ભાવ એમાં મુખ્ય હોય છે. તમે વાસ્તવમાં ભગવાનને શું અર્પણ કરો છો એ એટલું બધું મહત્વપૂર્ણ નથી, પણ કયા ભાવથી અર્પણ કરો છો એ બહુ મહત્વપૂર્ણ છે. એટલા માટે ભગવદ્ ગીતામાં કૃષ્ણ શું કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. બોલો, કૃષ્ણએ કંઈ માંગ્યું જ નહીં આપણી પાસે. આપણને કોઈ પૂછે તમે શું લેશો, પીઝા, પાસ્તા, બર્ગર, આપણે ક્યારેય કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ? હે આપણે ભૂખ્યા રહીએ, આપણે આવું કહીએ તો કહેવાય પણ નહીં. તો કૃષ્ણ કે છે પત્ર આપી દો, પુષ્પ આપી દો, ફલ આપી દો, જળ આપી દો, પણ આમાંથી જે કાંઈ પણ આપો યોમે ભક્ત્યા, મને ભાવથી આપો. હું તમારી આ વસ્તુ નથી જોતો, એ વસ્તુની પાછળ જે ભાવ છે ને એ ભાવ હું જોઉં છું. જ્યારે પણ આપણે પ્રસાદ બનાવીએ, પ્રસાદ સર્વ કરીએ, આપણો ભાવ મહત્વપૂર્ણ છે. ભક્તો, આપણે આપણો ભાવ શુદ્ધ રાખવો જોઈએ. હવે આવો પ્રસાદની ઉપર આપણે બધી ચર્ચા કરીએ. આપણો કનૈયો કૃષ્ણ ગોકુળમાં રોજ માખણની ચોરી કરે, રોજ માખણની ચોરી કરે. શ્રીમદ ભાગવતમાં કેટલી લીલાઓ છે. હમણાં અમે બર્મિંગહામમાં ને આ બધી કથાઓ કરતા આવ્યા છીએ. અત્યારે તો કનૈયો મોટો થઈ ગયો છે એટલે બાળ લીલા અહીંયા નહીં થાય. પણ જસ્ટ એક સ્મરણ કરાવી દઉં, ભગવાન શ્રી કૃષ્ણને માખણ બહુ ભાવે. કૃષ્ણ માખણને જુએ તો આ ગરમીમાં તમે ફ્રીજમાંથી કોઈ આઈસ્ક્રીમ કાઢો અને આઈસ્ક્રીમ ફ્રીજમાંથી કાઢતા જ આ ગરમીમાં જેમ ઓગળી જાય એમ માખણને જોઈને કૃષ્ણ ઓગળી જાય, પાણી થઈ જાય. માખણ. સો કૃષ્ણ રોજ ગોપીઓના ઘરે માખણની ચોરી કરે. આવો નરસિંહ મહેતાએ એક ભજન લખ્યું, એક નાનું એવું પદ ગાઈ અને આને આગળ વધીએ. 4-5 ગોવાળ ટોળે વળીને, 4-5 ગોવાળ ટોળે એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને, એકબીજાને કાંધે ચડીને, મટુકીમાં મોરલી મારે મારો કાન શ્યામ આવીને મારી મટકી ફોડે, ઘમર ઘમર મારું શ્યામ આવીને મારી મટકી ફોડે ને વાલો મહિડા ઢોળે, શ્યામ આવીને મારી મટકી ફોડે, મટકી ફોડે ને વાલો ઢોળે, શ્યામ આવીને મારી મટકી રોજ કનૈયો કૃષ્ણ ગોપીઓના ઘરે માખણની ચોરી કરે છે. અને ગોપી ક્યારેક કૃષ્ણને પકડે પણ છે. પેલા તો પકડાતો નથી, જે દિવસે પકડાઈ જાય. એક દિવસ માખણ ચોરી કરતો તો ગોપી કૃષ્ણને પકડે. આમ તો ગોપીઓ યશોદાને શિકાયત કરે, કમ્પ્લેન્ટ કરે. યશોદા કોઈનું માનતી જ નથી. મારા ઘરે શું માખણની કમી છે? અમારા ઘરે માખણ નહીં થતા હોય કે તારા ઘરે ચોરી કરે? ખોટું બોલે તું. એક દિવસ ગોપી કૃષ્ણને રંગે હાથે પકડે છે અને યશોદા પાસે લઈને આવે છે. તારી માં અમારું માનતી જ નથી. આજે તારું મોઢું માખણવાળું, હાથ માખણવાળો તારી માને આજે બતાવી દઈશ. અને કૃષ્ણનો હાથ પકડીને ગોપી જાય છે. ચાલતા 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 ગામના પાદરે પોગે છે. ગાંવ કે ચોરાએ પર પહોંચતી હે. અને ત્યાંય ગોપીના સસરાજી બેઠા હતા. સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા, મને લાજુ કાઢ્યાની ઘણી. આપણે તો આ ગાવાનું જ રહ્યું ને, આ લાજુ તો વહી જ ગઈ ને. આપણે તો કયા ખટારામાં બેસીને લાજુ વહી ગઈ એ ખટારો હું ગોતું છું. તો
પણ હા, નરસિંહ મહેતાનું આ ભજન છે કે મને મારા સસરાજી મળ્યા. આ યમુના મહારાણીનું ભજન છે એકચ્યુઅલી તો. સસરાજી મળ્યા લાજ. તો ગોપી મર્યાદાવશ એમના સસરાજી બેઠા હતા, કનૈયાનો હાથ પકડ્યો તો એક સેકન્ડ માટે કનૈયાનો હાથ છોડ્યો ને લાજ ખેંચી અને કનૈયાનો હાથ પકડવા ગઈ તો કનૈયાએ એ ગોપીના છોકરાનો હાથ પકડાવી દીધો. હવે લાજ તાણી છે, આમ અહીંયા સુધી લાજ છે. હવે બિચારો છોકરો બોલે છે પણ ગોપી એટલું ચિલ્લાવે છે. આજે તો યશોદાને કહી દઈશ, આજે કમ્પ્લેન કરી દઈશ, આજે તને દંડ અપાવીશ, માર ખવડાવીશ, આ છે તે છે. આ બિચારો બોલે છે પણ હવે ગોપી એને ચાન્સ આપે તો ને. અમુક માતાઓ એવા હોય, અહીંયા તો નથી, અહીંયા તો બધા જેન્યુઅન છે, અહીંયા તો એવા નથી. બાકી એક માતા, એક સ્ત્રી એના પતિને લઈને ડૉક્ટર પાસે ગઈ, ડૉક્ટર સાહેબ આમનું કંઈક કરો ને, આને ઇન્જેક્શન આપી દો, બાટલા ચડાવી દો, આને જે કરવું તમે કરો, ઓપરેશન કરો. પણ ડૉક્ટર કે થયું શું એ તો કયો. મારા પતિ આખી રાત બોલ કરે છે, શું વાત નથી દેતા, આખી રાત બોલ કરે, આનું તમે કંઈક કરો. ડૉક્ટર કહે આને દિવસે બોલવાનો ચાન્સ આપો, રાતે ઓટોમેટિક બંધ થઈ જશે, અને કોઈ દવાની જરૂર નથી, કોઈ ઇન્જેક્શનની જરૂર નથી. તમે એટલા માથા ભારે છો, એ બિચારાને બોલવા જ નથી દેતા. એમને તમે ચાન્સ આપો. આપણે જો માતાઓ કેટલા જોરથી હશે, આ લોકો હસી પણ ન શકે નહીં. એ કદાચ જોરથી હશે તો પછી ઘરે જઈને પૂછે કેમ હસતો તો રહેતું. તો ખેર, તો ગોપી એટલું ક્રોધમાં હતી, એટલું ચિલ્લાવતી હતી તો કંઈ સાંભળ્યું નહીં. અને કૃષ્ણે તો એના દીકરાનો પુત્રનો હાથ પકડાવી શોર્ટકટ લઈને ઘરે પહોંચ્યા. ગોપી કૃષ્ણના ઘરે જઈને બેલ દબાવે, અંદરથી કનૈયો દરવાજો ખોલે. અરે કનૈયા તું અહીંયા? તો મારી સાથે કોણ? લાજ આમ ઊંચી કરી. અરે ચિંટુ તું અહીંયા કઈ રીતે? ચિંટુ કે 1.5 કલાકથી હું તને કહેતો હતો, પણ તું સાંભળવી જોઈએ ને, તો એટલું જોરથી બોલતી હતી, મારું સાંભળે તો ને. અને કનૈયો અંદરથી ક્રોધ કરીને કહે છે કે સારી, इसकी अब की बार तो मैंने तेरे पुत्र का हाथ पकड़ाया है, अगली बार यदि कंप्लेंट लेकर आए ना तेरे पति का हाथ पकड़ा दूंगा, भाग यहाँ से. મારી શિકાયત લઈને આવી છો, હાલી જ નીકળી છો. તો રોજ કૃષ્ણ માખણની ચોરી કરે, ગોપીઓ શિકાયત કરવા આવે, પણ કૃષ્ણ કોઈનું. પણ એક દિવસ હજારો ગોપીઓ આવે છે યશોદા મૈયા પાસે કે માં હવે તમે આ ગોકુળ છોડીને વયા જાઓ, કારણ કે કૃષ્ણ બહુ ચોરી કરે છે. યશોદા કે તમે તમારું માખણનું માટલું થોડું ઉપર બાંધો, આનો હાથ ન પહોંચે. કીધું કે અમે ઉપર બાંધીએ તો એ ઉખલ ઉપર, ખાંડણિયા ઉપર ચડી અને માટલાને ઉતારે. હજુ ઉપર બાંધો તો કે હજુ ઉપર બાંધીએ તો એક લાકડી લઈને આવે ને, વચ્ચે એક હોલ કરે ને, બધા લાઈનમાં ઊભા રહી જાય મોઢું ખોલી. કે હજુ ઉપર બાંધો, કે જ્યારે બહુ ઉપર બાંધીએ ત્યારે નીચે 10 છોકરાઓ, ઉપર 5, ઉપર 4, 3 ને સૌથી ઉપર આ તમારો કનૈયો ઊભો હોય અને માખણ ચોરી કરીને ખાય. તો યશોદા કે તો એક કામ કરો, ઘરે માખણ રાખો જ નહીં, માખણ હોય તો ચોરી થાય ને, માખણ જ ન રાખો. કીધું જ્યારે માખણ નથી રાખતા ત્યારે આ શ્રાપ આપે છે. અમારા ઘરે ચોરી કરવા આવે, માખણ ન મળે તો શ્રાપ આપે. દરિદ્રે વસ્તુ અસ્મિન ગૃહે, આ ઘરની 21 પેઢી હાથમાં ભિખારીની જેમ કટોરા લઈને ભીખ માંગે. અંજાની વાત સાચી થઈ ગઈ તો ડરને કારણે આમાં બધું રાખવું પડે. તો કીધું કોઈ વાંધો નહીં, તમે એક કામ કરો, ચોરી કરવા આવે છે ને, તમે સામેથી માખણ આપી દો, સામેથી આપી દો, અને જેટલું માખણ ખાશે એટલું હું 10 ગણા મારા ઘરેથી લઈ જજો. પણ આવી રીતના તમે કમ્પ્લેન્ટ ને આ બધું નહીં કરો. ત્યારે ગોપીઓ કહે છે કે અમે એ પણ કરી જોયું, અમને ખબર છે 2:30 વાગે આવવાનો ચોરી કરવા, અમે 2 વાગે જ બેસી જઈએ, કમસે કમ ઘર તો ન બગાડે, માખણ આપીને છૂટા. અને જ્યારે કનૈયો એની ટીમને લઈને આવે અને અમે સામેથી કહીએ કે કનૈયા માખણ ખાશો, તો શું કે જા હું ભિખારી છું, भिखारी समझ के रखा है, राजा का बेटा हूं, नंद बाबा ब्रज के राजा है, राजाનો દીકરો છું, માખણ ખાएगा. તારે કેટલું માખણ ખાવું છે? તારે કેટલું માખણ ખાવું? ચાલ મારા ઘરે, માખણ ખાएगा.
हम फोकट का नहीं खाते, फ्री का नहीं खाते, हम मेहनत करके खाते हैं। चोरी करने में कितना प्लान करना पड़ता है, कितना रिस्क लेना पड़ता है। સો અલ્ટિમેટલીમાં અમને એવું લાગે છે કે આને છે ને ચોરીનો માલ જ ગમે છે, ચોરી કા માલ ही પસંદ है इसे। તો આવી શિકાયત ગોપીઓ કરે ને યશોદા વિચાર કરે। હવે જો આ વિચારણીય વિષય તો છે। હવે આપણા આચાર્યો, આ કથાઓ તો તમે સાંભળી છે ઉપર ઉપરથી, આના ડીપમાં જઈએ, સનાતન ગોસ્વામી, શીલ પ્રભુપાદજી, આપણા આચાર્યો આની ઉપર બહુ વિચાર કરે। યશોદા વિચારે છે કે કનૈયો મારા ઘરે માખણ નથી ખાતો અને બીજાના ઘરે ચોરી કરીને ખાય છે। બીજાના ઘરના માખણમાં એવું તો વળી શું છે કે ત્યાં ચોરી કરવા જાય છે, અને મારા ઘરના માખણમાં એવી કઈ કમી છે કે જે કનૈયો ખાતો નથી। બહુ સૂક્ષ્મ ભાવ છુપાયેલો છે આમાં કે મારે ત્યાં માખણ કેમ નથી ખાતો। બહુ વિચાર કરે અને વિચાર કરતા 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 દિવાળીના દિવસે મા યશોદાને આનો જવાબ મળે છે। મા યશોદાને આનો આન્સર મળ્યો કે હા, મારા ઘરમાં જે માખણ બને છે, યદ્યપિ એ માખણ બહુ હાઈ ક્વોલિટીનું છે, હાઈ ક્લાસ માખણ છે, કારણ કે એમાં શું હતું, 9 લાખ ગાય હતી ને, એમાં 100 સ્પેશિયલ ગાય હતી ને એમાં 10 ગાય પદ્મગંધા ગાય, જે દૂધમાંથી જ કમળની સુગંધ આવતી હતી, અને એ કનૈયા માટે બનતું, એને એમાંથી દૂધ, દહીં, માખણ, સ્પેશિયલ ગાયનું દૂધ બનતું। સો દેખાવામાં તો હાઈ ક્વોલિટીનું માખણ છે, પણ માં યશોદા વિચાર કરે કે આ દેખાવામાં હાઈ ક્વોલિટી છે, પણ મારા ઘરે જે માખણ બને છે એ હું નથી બનાવતી। મતલબ આજ સુધી યશોદા મૈયા રાણી છે ને, રાજાની પત્ની છે, હવે રાણીઓ થોડી આ બધું કામ કરે, એની દાસ દાસીઓ જ કામ કરે ને। તો માં યશોદા વિચાર કરે કે આજ સુધી જે માખણ બનાવ્યું મારા ઘરના દાસ દાસીઓએ બનાવ્યું છે, હે, મેં માખણ નથી બનાવ્યું। હવે આ કારીગરો, આ એમ્પ્લોય કયા ભાવથી, કયા મૂડથી, એને તો માઇન્ડમાં સેલેરી જ હોય ને, એને તો કામ કરીને વયું જવાનું હોય, તો એ લોકોએ કેવા ભાવથી માખણ બનાવ્યું હશે, કૃષ્ણને એ ભાવ નથી ગમતો, અને મેં તો મારા ભાવથી બનાવ્યું નથી, ઓકે, પણ ગોપીઓએ પોતાના હાથે માખણ બનાવ્યું છે, અને ગોપીઓના માખણમાં ભાવ છે, અને એ ભાવ હોવાને કારણે આમ બહારની દ્રષ્ટિએ જોવા જઈએ તો યશોદાનું માખણ ઉત્તમ છે, ક્વોલિટી વાઇઝ, અને બહાર સ્થૂળ ક્વોલિટી વાઇઝ, અને ગોપીઓનું માખણ કદાચ સાધારણ ગાયનું હોઈ શકે, પણ એ માખણમાં ભાવ જે છે એ ઉત્તમ છે। સો ગોપીઓના માખણમાં ભાવ હતો, માટે કૃષ્ણ ગોપીઓ બોલાવતી નથી છતાંય જબરદસ્તી એમના ઘરે જઈ અને ચોરી કરીને માખણ ખાય છે, અને પોતાના ઘરે સ્થૂળ દ્રષ્ટિએ હાઈ ક્વોલિટીનું માખણ હોવા છતાંય કૃષ્ણ ખાતા નથી, કારણ કે એમાં ભાવ નથી, ભાવ નથી। તો હવે માં યશોદા વિચાર કરે છે કે કૃષ્ણ મારા ઘરે માખણ એટલે નથી ખાતો, મારા ઘરના માખણમાં ભાવ નથી, એટલે હવે મારા ઘરમાં જે માખણ બનશે એ હું પોતે બનાવીશ। યશોદા જાતે બનાવશે, અને આનું પ્રમાણ શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 9મ અધ્યાય 1મ શ્લોક। એકદા ગૃહદાસીષુ યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી। સ્વયં દધી, માં યશોદાની આટલી મોટી ઉંમર થઈ પણ સ્વયં દધી, પોતાની જાતે પોતાના હાથે દહીં બનાવવા આજે બેઠા છે। અત્યાર સુધી પોતે નથી બનાવ્યું, પણ આજે પોતે બનાવવા બેઠા છે, પોતાના ભાવથી। અને જ્યારે માં યશોદા પોતાના ભાવથી માખણ બનાવે ત્યારે કનૈયો પોતાના ઘરે માખણ ખાય છે। સો આપણે સેવાની મહિમા, સેવામાં જ્યાં પ્રસાદની વાત છે, તો આપણે પ્રસાદ બનાવવામાં આપણો ભાવ એમાં હોવો જોઈએ। તમે કહેશો શું ફરક પડે? પ્રસાદ તો પ્રસાદ હોય ને, બહુ ફરક પડે। આજે સવારે જ હું કહેતો હતો
કે એક શ્લોક છે, ભક્તિવિનોદ ઠાકુર ગીતાવલીમાં લખે છે કે પ્રસાદ સેવિતે સકલ પ્રપંચ જય. તમે થોડુંક એક પ્રસાદનું એક કણ ખાઓ ને, પ્રસાદનું એક કણ ખાઓ ને, તમે પ્રપંચ ઉપર વિજય પ્રાપ્ત કરી લો. બધા જ દોષ દુર્ગુણ અને પાપથી મુક્ત થઈ જાઓ, તમે પરમ પવિત્ર બની જાઓ ખાલી એક કણ પ્રસાદ ખાવાથી. કૃષ્ણેર પ્રસાદ અન્ન ત્રિજગત કરે ધન્ય, ત્રિપુરારી નાચે જહાં પાય. કૃષ્ણનો એક પ્રસાદનું કણ ત્રણેય જગતને પવિત્ર કરવાની તાકાત ધરાવે છે. એક કણ. હવે કૃષ્ણના પ્રસાદનો એક કણ, કૃષ્ણર પ્રસાદ અન્ન ત્રિજગત કરે ધન્ય, ત્રણેય લોકને પવિત્ર કરી શકતો હોય એક કણ, તો આપણે તો એક મણ પ્રસાદ ખાઈ ગયા છીએ. તમે આમ વિચાર કરો તો કેટલા ખટારા ભરીને પ્રસાદ આપણે આમાં અંદર નાખી દીધો છે, તો છતાંય આપણે પવિત્ર થયા નથી. તો હવે આમાં શાસ્ત્ર ખોટું છે કે આમાં કંઈ સમજાતું નથી. શાસ્ત્રમાં તો એમ લખ્યું કે કૃષ્ણના પ્રસાદનો એક કણ ત્રણેય લોકને પવિત્ર કરી શકે. આપણે મણ પ્રસાદ ખાધો છતાંય ત્રણેય લોક છોડો, આપણે પોતે જ પવિત્ર નથી થયા. આ ક્યાં ઘટે છે? આમાં પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ક્યાં છે? પ્રસાદની ક્વોલિટીમાં. હું ને તમે જેને પ્રસાદ કહીએ છીએ, શું એ પ્રસાદ છે? થિંક. અને જો ઈ પ્રસાદ છે તો એ કઈ ક્વોલિટીનો પ્રસાદ છે? બધુંય પીળું સોનું નથી હોતું. આ સોનીઓને પૂછો તમે. બધી પીળી ધાતુ સોનું નથી હોતી. અને જો સોનું હોય તો એમાં 16 કેરેટ હોય, 18 કેરેટ હોય, 20 કેરેટ હોય, 22 કેરેટ હોય, 24 કેરેટ હોય. એવી જ રીતે પ્રસાદ હોઈ શકે, પણ એ પ્રસાદની ઇન્ટેન્સિટી કેટલી હાઈ છે એ શેની ઉપર ડિપેન્ડ કરશે? પ્રસાદ બનાવવા વાળાના ભાવ ઉપર. સમજાય તમને? આપણે ચૈતન્ય મહાપ્રભુએ કીધું ને, 3 પ્રકારના વૈષ્ણવ હોય, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. હે? આપણે ઘણીવાર જે લોકોને જ્ઞાન નથી હોતું એ લોકો એમ કે ભેદભાવ ન કરવો જોઈએ. કેમ ન કરવો જોઈએ? ભેદભાવ કેમ ન કરવો જોઈએ? અરે યાર, આપણે ભક્તિ કરવાની છે, કોની સંગતિ કરવી કોની નહીં તો બધું જાણવું પડે ને. તો એ કોઈ કનિષ્ઠ ભક્ત, એકદમ કનિષ્ઠ, કે જે ભગવત સેવા ભગવત પૂજામાં લાગ્યા હોય પણ એને શ્રદ્ધા ન હોય, હે ને, એ કનિષ્ઠ. પછી મધ્યમ અધિકારી, ઉત્તમ અધિકારી. જેમ વૈષ્ણવ ભક્તોમાં કેટેગરી છે એમ પ્રસાદમાં પણ કેટેગરી છે. આપણા ઘરે જે પ્રસાદ બને છે, શું એ હાઈ કેટેગરીનો પ્રસાદ છે? તમે જ કહો. સાંજે લગભગ 3-4 વાગે ને તો એ માં દીકરાને કહે, દીકરા આજે શું ખાઈશ? મમ્મી આજે પાસ્તા. હવે પાસ્તો બન્યો છે દીકરા માટે, અને ભગવાન સામે આપણે રાખીએ, પ્રભુ તમારી માટે. તારા દીકરા માટે બન્યો છે ભગવાન માટે? બનાવ્યો છે આપણે દીકરા માટે, પણ બિલ ફાડીએ છીએ ભગવાનના નામનું. પ્રભુ હે નમો બ્રહ્મણ્ય દેવાય. પેલા તો કૃષ્ણને સમજાવો, આ પાસ્તા છે પ્રભુ, તમને આમાં હળ નહીં ઉજતી હોય, આ તમારે કેમ ખાવું? એ તો પેલા એ લાલા લડ્ડુ ગોપાલને આપણે સમજાવીએ. કહેવાનો અર્થ એ છે કે આપણો જે પ્રસાદ બને છે એમાં આપણી ઇન્દ્ર તૃપ્તિ કેટલી? આપણે આ તારતમ્યમાં જવું પડશે. તો હાઈ ક્વોલિટીનો પ્રસાદ કોને કહેવાય? હા, આપણે આપણી માટે પ્રસાદ બનાવીએ, પછી ભગવાનને ધરાવીએ, નો ડાઉટ એ પ્રસાદ છે, નો ડાઉટ. એના પાપમાંથી ભગવાને આપણને મુક્ત કરી દીધા, કારણ કે જેવું આપણે ભગવાનને ધરાવ્યું તો ભગવાન એના બધા જ પાપ હરી લે છે. પણ ખાલી પાપથી મુક્ત થવું એ જ કાફી નથી ને. આપણે તો પ્રેમ સુધી પહોંચવાનું છે. અને જો આગળ વધવું હોય, જો આમાં જ રહેવું હોય તો વાત ઠીક છે કે ચલો જે બનાવીએ ભગવાનને ધરાવીએ ને ખાઈએ. પણ આજે આપણે ભગવાન માટે શું બનાવ્યું? ચૈતન્ય મહાપ્રભુને દૂધીનું શાક બહુ ભાવે છે. આજે મહાપ્રભુ માટે દૂધીનું શાક બનાવું. કૃષ્ણને લાડવા બહુ ભાવે છે, આજે કનૈયા માટે લાડવા બનાવું. હવે તમે વિચાર કરો કે આજે કનૈયા માટે લાડવા બનાવું, તમે ગ્રોસરી કરવા જાઓ તો તમારા દિમાગમાં કનૈયો જ છે. તમે પછી એને સુધારો, એને તમે સબ્જી કાપો, બધું જ કરો, માઇન્ડમાં કનૈયો છે. કારણ કે કોની માટે બને છે?
પણ ચિંટુ માટે બનાવતો હોય તો માઇન્ડમાં ચિંટુ જ હોય. ચિંટુના બાપા માટે બનાવતો હોય માઇન્ડમાં ચિંટુના પપ્પા હોય. હને આ બહુ સૂક્ષ્મ ભાવના છે. માટે આપણે જ્યાં પ્રસાદ સેવા કરીએ છીએ ત્યાં સૌપ્રથમ આપણે એ પ્રસાદ ભોગવવાની ભાવના ન હોવી જોઈએ. હું તમને રૂલ નથી કહેતો, પણ હું જે મારા ભક્તો, મારી એક ટીમ છે, મારી સાથે જે ભક્તો છે, હું એને કહું, જે દિવસે તમે ઠાકોરજી માટે પ્રસાદ બનાવો ને, જે બનાવો ને, એ દિવસે તમારે એ પ્રસાદ નહીં ખાવાનો. 90% તમારો ભાવ શુદ્ધ થઈ જશે. કારણ કે તમારે ખાવાનું એટલે તમે એમાં વિચાર, અડધો વિચાર તમારો હોય કે આપણે આ રીતના સારી રીતે કાપીએ, ટોપિંગ કરશું, પછી આપણે ખાશું. આપણે ખાવાનો આપણો ભાવ એમાં આવી જ જવાનો. પણ એ દિવસે આપણે સંકલ્પ કરીએ કે હું જે આ હું નિયમ નથી આપતો, આ કોઈ નિયમ એવો નથી, આ તો એક પર્સનલ નિયમ છે, રાઈટ? પણ તમે વિચાર કરો કે આપણે ભગવાન, આપણે ખાવાનું નથી, પણ આપણે કૃષ્ણ માટે જ બનાવીએ છીએ. કૃષ્ણ માટે બનાવીને પછી બધાને પ્રસાદ વેચવાનો, આપણે નથી લેવાનો. તો મેજોરિટી આપણે એના ભોગ ભાવનામાંથી મુક્ત થઈ જશું, રાઈટ? સો હાઈ ક્વોલિટી પ્રસાદ શું છે કે કૃષ્ણની પ્રસન્નતા માટે, કૃષ્ણ માટે પ્રસાદ બનાવવો. આ છે હાઈ ક્વોલિટીનો પ્રસાદ. પછી એની નીચે આવીએ, આપણા ઘરે કોઈ આવ્યું છે, તમને શું ભાવે છે, હવે એમને જે ભાવતું હોય એ બનાવીને પછી ખવડાવે, એ સેકન્ડમાં આવે. પછી થર્ડમાં આપણને શું ભાવે છે એમ કરીને બનાવી અને પછી જે પ્રસાદ બને. ત્રણેય પ્રસાદ જ છે. હા, ત્રણેય પ્રસાદ જ છે, એમાં કોઈ ના નથી. પણ જે વાત શાસ્ત્રમાં કરી કે એક કણ ખાવાથી ત્રણેય ભુવન પવિત્ર થાય, એ કણ કયું? એ ટોપ ક્લાસનું કૃષ્ણ માટે બનાવ્યો છે. આમાં બીજી કોઈ જ ભાવના નથી. જો આ ચેતનાથી, આ કોન્શિયસનેસથી આપણે કટિંગ કરશું, પ્રસાદ બનાવશું, સર્વ કરશું, તો એ ખાવાવાળો ડિવોટી બને ને બને જ. ને તો વિચાર કરો, ઓલા હિપ્પી હતા, હું અમેરિકા રહું છું ઘણા વર્ષોથી, એ પ્રભુપાદે જેટલા ડિવોટી બનાવ્યા હવે કોઈ બને એમ નથી. પ્રયાસ બહુ ચાલે છે, પણ પ્રભુપાદજીએ એવા માણસોને આજે ભક્ત બનાવી દીધા. તો શું કરતા હતા? પ્રભુપાદજીની ફિલોસોફી લોકોને સમજમાં આવતી હતી. પ્રભુપાદજીનું રસગુલ્લું સમજમાં આવતું હતું. ये माता जी आपको हिंदी समझ में नहीं आती है ना, कोई बात नहीं. प्रभुपाद जी कहते थे मेरा प्रवचन समझ में ना आए कोई बात नहीं, प्रसाद समझ में आएगा. पिज़्ज़ा है ना आज, वो समझ में आएगा. सो प्रभुपाद जी રસગુલ્લા બનાવી અને લોકોને ખવડાવતા. પણ પ્રભુપાદજીના એ રસગુલ્લા હાઈ ક્લાસ, હાઈ ક્વોલિટી, ભાવપૂર્ણ હતા, રાઈટ? આપણે પણ એ જ ચેતનાથી, એ જ કોન્શિયસનેસથી જો પ્રસાદ બનાવીએ તો પ્રસાદ જે ખાય, જે આરોગે, એ બધા જ પવિત્ર થઈ જાય. પ્રસાદ સ્પોન્સર કરવાવાળો પવિત્ર થાય, ખાવાવાળો પવિત્ર થાય. જે વ્યક્તિ પ્રસાદને ઘરે લઈ જશે અને ઘરે જઈને ખવડાવશે એ બી પવિત્ર થઈ જશે. પણ આપણું તો દ્રશ્ય કંઈક બીજું જ છે. પ્રસાદ માટે 10 જણાને બોલાવ્યા હોય ને એમાં 8 જ આવ્યા હોય. પછી 8 આવ્યા હોય ને ઓલી પેલી 2 જણાની વાત કરે કે ઓલી તો ફલાણી આવી છે, આવતી જ નથી પ્રસાદ. એ લોકો આવતા જ નથી. આપણે જો ને આપણે મહેનત કરવાની, આપણે જ આ બધું કરવાનું. એ લોકો તો આવ ઠેકાણા જ નહીં, ભક્તિ જ નહીં. હવે પ્રસાદમાં એ ઘૂસી જાય તમારી ચેતના. ના, તમારે અહીંયા નહીં થતું હોય, આ તો જસ્ટ કહું છું. એટલા માટે હું કહું છું કે હું મેનેજમેન્ટને કહું છું કે જેને સેવાની વેલ્યુ નથી ને એને સેવા આપો જ નહીં. એ 1000 વખત ના કરગડે ને ત્યારે જેને સેવા આપો. જેને સેવાની કદર નથી એ સેવા ક્યારેય નહીં કરી શકે. હું તો કોઈને આપું જ નહીં. હું 1000 વખત માણસ બોલે ને પછી જ કંઈક ભાઈ ઠીક છે આ કરી દો. કારણ કે તમે એને કદર નથી ને સેવાની, તમે એને સેવા આપશો એક તો તમારો અપરાધ કરશે કે જો આ તો અમને બહુ જ આપી દીધો. અરે તારી ઉપર કૃપા કરી છે. સેવા બધાને ન મળે, આટલી પવિત્ર હરિ સેવા બધાને ન મળે. જ્યારે આપણને મળે તો આપણે ઉત્સવ મનાવવો જોઈએ કે આજે આ હરિભક્તોએ આપણને આપણા સમજ્યા છે. ગામનાને થોડી કોઈ સેવા આપે, જે પોતાનો સમજે એને જ સેવા આપે ને. તો આજે આણે આપણને આપણા સમજ્યા છે, આપણને સેવા મળી છે અને આપણે આનંદથી કરીએ
એમાં ઉત્સાહ હોવો જોઈએ. આજે હું તમે સેવા કરી છે તો બહુ જ સમજીને લો હવે સેવા કરી, ઓ બુક ડિસ્ટ્રીબ્યુશન કરના પડેગા, જાના પડેગા. નહીં, સેવાને સમજો, સેવાની મહિમાને સમજો. જ્યારે હૃદયમાં બહુ એવું થાય કે નહીં સેવા કરવી છે, સેવા કરવી છે, ત્યારે એવાને સેવા આપીએ, સેવાની વેલ્યુ ખબર પડે. આ જે કાંઈ પણ સેવા અપરાધ 32 સેવા અપરાધ છે, જે કાંઈ પણ સેવા અપરાધ થાય છે એનું કારણ એ છે કે યોગ્ય શિક્ષા નથી અને ઇઝીલી સેવા મળી ગઈ છે. જે ઇઝી મળી જાય એની વેલ્યુ નથી કરતા આપણે. બાકી સેવા મળવી એટલે, હવે હું તમને સારની વાત કહી દઉં. આપ સૌ સેવા કરો છો, હું તો તમારો દાસ છું, પણ જે ગ્રંથો વાંચ્યા, ભાગવત વાંચ્યું ને જે ગુરુદેવથી મળ્યું છે, શિલ પ્રભુપાદજી જે શીખા છીએ, સેવા કરતી વખતે આપણે ઘોડાની નાળ ન, ઘોડા હાથમાં ન પહેરે આમ. આપણે ભક્તિમાં એવું જ બનવું જોઈએ. આપણને આપણા ગુરુજન સેવા આપે એટલે આપણે શું સમજવું જોઈએ કે મને કોઈ ગોપીએ સેવા આપી છે. આપણે બ્રજ ભાવમાં જ રહેવાનું છે, બ્રજ ભાવમાં જ જીવવાનું છે. વૃંદાવન જવાની જરૂર નથી. આપણું મેનર વૃંદાવન જ છે, આપણું મંદિર ઇસ્કોન વૃંદાવન જ છે. અને એમાં જે સેવા છે એ શ્યામ સુંદર ઠાકોરજીની સેવા છે. હવે તમે જો, કૃષ્ણની સેવા તો રાધા જ કરે, બીજું કોઈ કરે જ નહીં. ઓકે, તો રાધા ટોટલ થોડી કૃષ્ણની સેવા કરશે. રાધાને સેવા કરવા માટે લલિતા વિશાખાને એપોઇન્ટ કરે કે ભાઈ તમે ફૂલ લઈને આવો, માળા લઈને આવો, આ કરો તે કરો. લલિતા વિશાખા પણ પોતે નહીં કરે, એ અષ્ટસખીઓને કહેશે, અષ્ટસખીઓ ગોપીઓને કહેશે, ગોપીઓ કિંકરીને કહેશે, અને પછી બધા ધીરે 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 સેવા કરીને આગળ પાસ કરશે. રાઈટ? તો આપણું સ્થાન આધ્યાત્મિક જગતમાં કિંકરી સ્થાનમાં છીએ આપણે. આપણી ઉપર ગોપીઓ છે, સખીઓ છે, પછી રાધા છે, પછી કૃષ્ણ છે. આપણે તો ચોથી ચેનલમાં છીએ, અને ચોથી ચેનલમાં રહેવાથી ફાયદામાં છીએ. ઘણીવાર એમ થાય કે આપણે તો સીધા રાધાની બદલે હું જ હોવી જોઈએ, તો એ આપણે લોસમાં રહીએ. જેટલું ભગવાનથી દૂર દાસ, દાસાનું દાસ, જેટલા પણ દાસાનું દાસ દૂર જશું, આપણી ઉપર ભગવાનની કૃપા પહેલા થશે. ઓકે, સો આપણું કિંકરી સ્થાન છે, તો આપણે કિંકરી ભાવમાં રહેવું જોઈએ, બ્રજ ભાવમાં રહેવું જોઈએ. જ્યારે પણ કોઈ સેવા આપે, પહેલાં તો આપણે નક્કી કરી લેવું જોઈએ કે મારી કેપેસિટી શું છે, હું શું કરી શકું છું. આપણી કેપેસિટી આપણા ગુરુ, શિક્ષા ગુરુ, જે કંઈ પણ મેનેજમેન્ટ, એને કહી દેવી જોઈએ. અને પછી જે આપણને સેવા આપે સમજવું જોઈએ મને કોઈ ગોપીએ મને સેવા આપી છે, કારણ કે એ આગળ કૃષ્ણની સેવા કરવાની છે. હવે આપણને સેવા મળી, હવે ઘોડાની આંખમાં કેમ આમ હોય? એ સેવા આપણને મળી ગઈ, કરી લીધી, આપણે પાસ કરી દીધી, ધેટ્સ ઇટ. આપણે તો સેવા ઓછી કરીએ છીએ, વહીવટ વધારે કરીએ છીએ. મેં જે આપ્યું એ બરાબર પહોંચ્યું હશે કે નહીં, એ બરાબર યુઝ થયું તો હશે ને, એનો મિસયુઝ તો નહીં થયો હોય ને. એ જે કર્યું છે ને, આ બધા અપરાધ કરીને આપણું બધું જ 0-0 થઈ જાય છે. આપણે આપણી પૂર્ણ શ્રદ્ધા અને આસ્થાથી જે સેવા મળી કરીને આપી દીધી એ જ હોય. ઘણી વાર લોકો એમ કે મંદિરમાં આ છે, પોલિટિક્સ છે, આ છે, ફલાણું છે, પણ તમે એમાં જોવો છો શા માટે? મૂવી જોવા જોઈએ ને. મૂવી જોવો છો કે નહીં? નથી જોતા, કોઈ વાત, બહુ સરસ છે, જરાય નથી જોતા. મૂવીમાં શું થાય, તમે જો મૂવી જોવા પહેલાં તો જતા હશો, તો તમે જોવા જાઓ, તમારી સામે 2.5-3 કલાકનું મૂવી હોય, એ જોઈને આનંદ કરીને નીકળી જવાનું હોય. હવે તમે એમાં વહીવટ કરવા બેસો, આ લોકોએ શૂટિંગ ક્યાં કર્યું હશે, શૂટિંગમાં તડકો પડ્યો હશે, શૂટિંગમાં કેમેરાનું એંગલ આમ હશે, આમ કર્યું છે. આ લોકો 3 કલાકનું ફિલ્મ પણ પાણી તો પીતા જોયા જ નહીં. આ લોકો પાણી પીતા જ નહીં હોય. આ લોકો એ બધું વહીવટ આપણે ક્યાં કરવાની જરૂર છે? મૂવી જોયું, આનંદ કરો, નીકળી જાઓ, વાત પૂરી. એના બેક સાઈડમાં શા માટે જવું જોઈએ? કારણ કે આપણી એ કેપેસિટી નથી પચાવવાની. આપણે એટલા પ્યોર નથી, પવિત્ર નથી. જેટલું કેપેસિટી હોય એટલું જ કામ કરીએ. ખાસ કરીને આપણે ગુજરાતીઓ સેવા ઓછી કરીએ, વહીવટ વધારે કરીએ. મને એવું લાગે છે પ્રેસિડેન્ટને આમ કરવું જોઈએ, જીબીસીને આમ કરવું જોઈએ. કીડીની ઓકાત નહીં ને હાથી ઉપર કમેન્ટ આપતા હોઈએ અને આમ તું તારી પત્નીને સંભાળી લે, એ જ મોટી વાત છે.
ત્યાં તારું ચાલતું નથી ને તું મંદિરમાં આવીને વહીવટ કરે છે. આ બધું આપણું કામ નથી, રાઈટ? આપણે એક તો ભક્તિ ઓછી કરીએ, સાધના ઓછી કરીએ, સેવા ઓછી કરીને અપરાધો એટલા બધા કરી નાખીએ છીએ. એમાં જવું જ ન જોઈએ. એ આપણી લાઈન જ નથી, આપણું કામ. આપણે એ પચાવી જ ન શકીએ. હા, જેને પચાવી શકતા હોય એ કોણ પચાવી શકે? આ ગુજરાતી સમાજ છે એટલે કહું છું. એ કોણ પચાવી શકે ખબર છે? એ બ્રાહ્મણો પચાવી શકે અને ક્ષત્રિય પચાવી શકે. નથી આપણે બ્રાહ્મણ, નથી આપણે વચ્ચેના વૈશ્ય વ્યાપારી છીએ. એટલે ધોબીકા કૂતાના ઘર કાના ઘાટકા. આપણે ક્યાંય ના ન રહીએ, આપણે સેવા કરીને હાલતું થવાય. જે કેપેસિટી હોય સેવા કરીએ અને સેવા સમર્પિત કરી દઈએ. એમાં પછી કાંઈ વિચાર નહીં કરો, શ્રદ્ધાથી સેવા કરી અને આગળ વધો. એમાં જ સુખી રહેશો, આનંદમાં રહેશો. હરે કૃષ્ણ. ધન્યવાદ.